નમસ્કાર તમામ ઉમેદવારો માટે આજના આ માનવ જ્ઞાન સેશનમાં સ્વાગત છે। તો આજના આ ટોપિક ઉપર જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ મહત્વનું છે, કેમ કે અહીંયા ગુજરાત નહીં પરંતુ સમગ્ર ઇન્ડિયા, આપણા ભારતની વાત કરીએ તો તમામ જગ્યા ઉપર આવા બનાવો બની રહ્યા છે। પરીક્ષાના 24 કલાક અગાઉ જ બાતમી મળતા પ્રશ્નપત્રની નકલો સાથે 3ની ધરપકડ કરવામાં આવી છે। શિક્ષક ભરતી મિત્રો રદ કરવામાં આવી છે। આવા પ્રશ્નો જે બની રહ્યા છે, જેમની સાચી એવી મહેનત કરી રહ્યા છે, એમનું શું થશે? મિત્રો, ટેટ પરીક્ષા રાખવામાં આવી છે મોકૂફ। અહીંયા તમને માહિતી જોવા મળી રહી છે। આવું થશે તો ઉમેદવારોનું શું? કેમ કે જે નેતાઓ છે આ મોસ્ટ ઓફલી જોવા જઈએ તો આમાં નેતાઓનો સમાવેશ હોય છે, આમાં એમનો હાથ હોય છે। આવું બન્યા કરે છે તો ત્યારે જે સાચા મહેનતાળુ ઉમેદવાર છે એમના માટે જે તૈયારી કરી રહ્યા છે, જે લાંબા સમયથી એમનું સપનું સાકાર કરવા, એમના જે પરિવારનું નામ ઉપર લાવવા થાય અને સાથે સાથે એમના જે અનેક એવા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટેથી એ લોકો આવી પ્રિપેરેશન કરતા હોય છે, અને આવું પછી પાછળથી થાય છે ત્યારે ઉમેદવારો એક બાજુથી તૂટી જાય છે। તો મિત્રો, આવા બનાવો બનતા હોય છે, અને આવો એક મહત્વપૂર્ણ બનાવ બન્યો છે। આજે એના ઉપર પ્રોપર તમને માહિતી આપવાનું છું। મિત્રો, ખાસ થોડી ઉપર પહેલી આપણે જે મેન મુદ્દાની થોડી ચર્ચા કરી લઈએ, જેથી જે ઉમેદવારો ભૂલી ગયા છે એમને થોડું રિપીટ કરાવી દઈએ, જેથી આપણા ઉમેદવારો છે એ બીજાને મદદરૂપ થઈ શકે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે ચેનલ સાથે જે જોડાયેલા છે અને જે આપણા ડેલી વિડીયો નિહાળી રહ્યા છીએ એમના માટે મહત્વપૂર્ણ છે કે ખાસ મિત્રો, આપણે ખબર છે કે આપણે પહેલાંથી જ જે સ્પેશિયલ શિક્ષણ લગતી અપડેટ આપતા હોઈએ છીએ। તો આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકની ભરતી થવાથી જે તે ઉમેદવારોને હજી સુધી માહિતી નથી પહોંચાડી કે પીટીસી માટે ચાલુ વર્ષમાં ફરી કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે, જે 24 તારીખથી થઈ ગઈ છે। 5 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે। તો જે લોકોએ આમાં ઇન્ટરફેસ નથી થયા, આમાં કોઈ ઉમેદવારો સુધી માહિતી નથી પહોંચાડી, તો એમને ચોક્કસ અહીંયા ઉમેદવારો સુધી માહિતી પહોંચાડશો, જેથી આવનારા પેઢીને એક સારો એવો શિક્ષક મળી રહે। કેમ કે પીટીસી એક મહત્વનો પાયો છે, જેથી તમે ટેટ માટે એલિજિબલ બની શકો। તો આ પીટીસી માટે થઈ અને કેન્દ્રીયકૃત પ્રવેશ અંગેની જે મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે, જે 24 જૂનથી 5 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન પ્રોસેસ થશે, અને તમામ ઉમેદવારોને માહિતી છે જરૂર છે અવશ્ય શેર કરશો, જેથી જે ઉમેદવારો એકલા છે, જેમને માહિતી ઓછી હોય છે, એવા ઉમેદવાર સુધી આ માહિતી પહોંચે। તો પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ફરીવાર પ્રવેશ માટે કેન્દ્રીકૃત પદ્ધતિ લાગુ કરી બેઠકોની વિગતો હવે જાહેર કરાશે। કેટલી બેઠકો કેટલી સીમિત રાખવામાં આવી છે, કેટલી વધારવામાં આવશે, એવી અહીંયા જાહેરનામું એક અલગથી બહાર પડશે, એટલે કે આ કેન્દ્રીકૃત પ્રવેશ થશે। તો રાજ્યના પીટીસી ડીએલએડ કોલેજોમાં પ્રવેશ માટે ગત વર્ષે કોલેજોને પોતાની રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ ચાલુ વર્ષ ફરીવાર પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન એટલે કે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ વિદ્યાર્થીઓની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ ફાળવવાની જાહેરાત કરી દેવામાં આવશે। એટલે કે તમે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરશો ને પછી જે વિભાગ દ્વારા અહીંયા તમને જે તે કોલેજ ફાળવવામાં આવશે ત્યાં તમારે પીટીસી કરવાનું રહેશે। આવું એક રજિસ્ટ્રેશન પ્રક્રિયા કેન્દ્રીકૃત કરવામાં આવ્યું છે। મિત્રો, જે ઉમેદવારોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું, જેમને પીટીસી કરવાની ઈચ્છા છે, જેમને ડીએલએડ કરવાની ઈચ્છા છે, એવા ઉમેદવારો ચોક્કસપણે અહીંયા રજિસ્ટ્રેશન કરાવી દેવું, કેમ કે આપણા જોડે હવે સીમિત દિવસો બચ્યા છે। તો આ સીમિત દિવસોમાં આપણે વધુમાં વધુ વિડીયો શેર કરી અને ચોક્કસ અહીંયા જે તે ઉમેદવારોને માહિતી નથી એવા માહિતી સુધી પહોંચાડો, જેથી એ લોકો પણ આમાં એલિજિબલ બની શકે। મિત્રો, બીજી અપડેટ શું છે એની ઉપર થોડી ચર્ચા કરીએ તો કે ટેટ 1 ભરતી આગળ ન વધવાનું એક મહત્વપૂર્ણ આપણે એક વિડીયો મૂક્યો હતો। જે લોકો એલિજિબલ હતા અને એ એલિજિબલ સાથે સાથે જે લોકોને એવું હતું કે આપણે આવનારી ભરતીમાં લાગીશું અથવા આ ભરતીમાં પ્રોસેસમાં છીએ, ક્યાં સુધીમાં એ પ્રોસેસ આગળ વધશે, પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હજી સુધી આવ્યું નથી, તો એ પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે છે, એ મુદ્દે આપણે પ્રોપર એક એનાલિસિસ સાથેનો વિડીયો મૂકેલો છે ઓલરેડી। તો ખાસ એ જે ઉમેદવારોએ મનમાં જે ચિંતાઓ લઈને બેઠેલા છે એમને ચોક્કસ આ વિડીયો નિહાળી લેવાનો, એટલે એમને પણ માહિતી મળે। હવે આજના વિડીયોમાં જે આપણે સ્પષ્ટ રીતે ચર્ચા કરવાના છીએ, આવું બનાવ ના બનવો જોઈએ, જે એક બનાવ મહત્વપૂર્ણ બન્યો છે। તો થોડી આપણે એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ।
અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે પરીક્ષાના 24 કલાક અગાઉ જ બાતમી મળતા પ્રશ્નપત્રની નકલો સાથે 3ની ધરપકડ કરવામાં આવી છે. વધુ એક પેપર લીક છે. ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં ટેટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અહીંયા તમને જોવા મળ્યું છે મિત્રો, આવા પ્રશ્નો આપણે પણ ઘણા એવા બની ચૂક્યા છે અને અંદરો અંદર બનતા પણ હોય છે, પરંતુ અમુક પ્રશ્નો એવું હોય છે જે બહાર આવી જાય છે અને અમુક પ્રશ્નોનું એવું હોય છે કે જે અંદરો અંદર ચાલ્યા કરે છે અને બહાર આવતી છે એની પ્રોસેસ છે એ પૂર્ણ થયા પછી પણ બાતમી આપણને મળતી નથી, જેના કારણથી સાચો વિદ્યાર્થી છે, સાચો આપણો ઉમેદવારો છે, જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે અને એમનું આઈક્યુ લેવલ સારું છે, એ લોકો આમાં એલિજિબલ હોવા છતાં પણ એ લોકોને નોકરી મળતી નથી. મિત્રો, પેપર લીકના ઘટનાથી 6 લાખથી વધુ ઉમેદવારોનું ભાવિ અહીંયા અધ્ધરતાલ બન્યું છે. 6 લાખ જેટલા ઉમેદવારો છે આમાં એલિજિબલ હોવાના હતા અને એ પરીક્ષા માટે થઈ અને ટેટની પરીક્ષા અહીંયા મોકૂફ રાખવામાં આવી છે. ભાજપને સુરક્ષિત પરીક્ષાઓના યોજવાના બદલે માત્ર રાજકીય પક્ષો તોડવામાં જ રસ છે, વિપક્ષોએ માહિતી આપી છે. મિત્રો, આ એક સાચી વાત છે, કેમ કે જ્યાં સુધી આપણું એજ્યુકેશન લેવલ નહીં સુધરે ત્યાં સુધી કંઈ પણ પ્રકારના ફરક અહીંયા જોવા નહીં મળે. આપણું એજ્યુકેશન જે સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ જ ખરાબ છે, કેમ કે અહીંયા ટેટનો મુદ્દો હોય, ટાટનો હોય, અહીંયા અલગ અલગ જે પરીક્ષાઓ લેવાતી નીટ હોય, તો આવી મોટી મોટી જો પરીક્ષાઓ આવા અહીંયા છબરડા જોવા મળતા હોય તો પછી બીજાની તો વાત જ શું મૂકવાની. મિત્રો, દેશમાં વિવિધ પરીક્ષાનું પેપર લીક થવાનો સિલસિલો અહીંયા અટકવાનું નામ જ નહીં લઈ રહ્યો. એક બાજુ નીટ જીટીયુ પરીક્ષાના પેપર લીક ઘટના હજુ તો ટળી નથી, ત્યારે મહારાષ્ટ્રમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થતાં સરકારે સિસ્ટમની કામગીરી સામે એક સવાલ ઉભા કર્યા છે. મહારાષ્ટ્રમાં યોજાનારી ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2026ના પ્રશ્નપત્રોમાં કેટલાય જ ભાગ લીક થવાનો કારણે પરીક્ષાના 24 કલાક અગાઉ શનિવારે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ હતી. લાખો ઉમેદવારો ભારે રોષ અને નિરાશા વ્યાપી હતી. આ ઘટનાને પોલીસ અત્યાર સુધીમાં વિભંગ માત્રમાં 3 જગ્યાએ ધરપકડ કરવામાં આવી છે અને રાજ્યના સિન્ડિકેટ પર્દાફાશ કર્યો છે. ઘટનાની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એનાયત કરવામાં આવી છે. મિત્રો, આ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવતી હોય છે, પરંતુ એ પહેલાંથી કામગીરી કેમ નથી કરતા એ પણ એક મોટો પ્રશ્ન છે. મિત્રો, મહારાષ્ટ્રમાં ટેટ પરીક્ષાને પેપર લીકને આકરી ટીકા કરતા કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધીશ્રીએ જણાવ્યું છે કે કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ એક્સપર્ટ એક ટ્વીટ કરી પોસ્ટ જણાવ્યું છે કે વધુ એક પેપર લીક, વધુ એક પરીક્ષા રદ થઈ છે. આ વખતે મહારાષ્ટ્રમાં ટેટની પરીક્ષા રદ કરાવવામાં આવી છે. દેશમાં શિક્ષણ અને પરીક્ષાની વ્યવસ્થા ખંડણી ઉઘાડવાનું આ એક માધ્યમ બની ગયું છે. મિત્રો, આ એક સાચી વાત કહી રહ્યા છે, કેમ કે મોટી ફી ઉઘરાવવામાં આવે છે, 500 રૂપિયા, 11,000 રૂપિયા, અને પછી પરીક્ષાઓ રદ કરવામાં આવે છે. આ કેવો નિર્ણય છે? બાકી મિત્રો, લાઈવમાં તમે કમેન્ટમાં જણાવજો, શું એજ્યુકેશન સિસ્ટમ આપણે મજબૂત થવી જોઈએ કે પછી તમે પણ કંઈ અવાજ ઉઠાવવા માંગતા નથી? ચોક્કસ લાઈવમાં જણાવજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. કંઈ નવા ટેટ લગતા અપડેટ છે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.